આણંદમાં માર્ગ અને મકાન વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે। માર્ગ મકાન વિભાગની બેદરકારી ગંભીર અકસ્માત પણ સર્જી શકે તેવી સ્થિતિ છે। ડાકોરના ઉમરેઠ રોડ પર રોડની કામગીરીમાં ગંભીર બેદરકારી થઈ। ડાયવર્ઝન અપાયું, ત્યાંથી વિપરીત દિશામાં ડાયવર્ઝનનું સાઇનબોર્ડ લગાડી દેવામાં આવ્યું છે। ડાયવર્ઝન જમણી બાજુ છે, પરંતુ સાઇનબોર્ડ જે ડાબી બાજુ દર્શાવી દેવાયું। રાતના અંધારામાં જો વાહન ચાલક આ બોર્ડને અનુસરે તો અકસ્માત સર્જાવાનું નક્કી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા જલ્પેશ પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જલ્પેશ, આ ગંભીર બેદરકારી શું પ્રશાસનના ધ્યાન પર છે? ડાકોર દર્શને આવતા દરેક યાત્રાળુઓને અને આપણા દર્શકોને ચોક્કસથી જણાવવા માંગીશ કે હવે આણંદ વિભાગના જે આરએનબી વિભાગ છે તેના સાઇન બોર્ડથી ચોક્કસ અકસ્માત સર્જાય તો નવાય નહીં। કારણ કે ડાકોર ઉમરેઠ રોડ ઉપર જે રોડની કામગીરી ચાલી રહી છે તે દરમિયાન જે ડાયવર્ઝનનું બોર્ડ લગાવવામાં આવ્યું છે તે ડાયવર્ઝનનું બોર્ડ ઊંધું જ લગાવવામાં આવ્યું છે। દિવસે તો બરોબર છે, પરંતુ રાતે ચોક્કસથી આ બોર્ડ અકસ્માત સર્જે તો નવાય નહીં। આ રીતનું બોર્ડ સાઇન બોર્ડ જે ડાયવર્ઝનનું લગાવવામાં આવ્યું છે ત્યારે લોકોમાં જોતા જ લોકો હસી પણ ઉડાવી રહ્યા છે। સરકારી તંત્ર એટલે કે આરએનબી વિભાગની આટલી ગંભીર બેદરકારી જો લોકોની નજરમાં આવતી હોય તો આરએનબી વિભાગના નજરમાં નહીં આવી હોય, કારણ કે તેનાથી 200 મીટર જ કામ ચાલી રહ્યું છે। જ્યારે એન્જિનિયર પણ ત્યાં આગળ અવર જવર કરતા હોય છે ને દેખરેખ રાખતા હોય છે। શું એન્જિનિયરને પણ આ બોર્ડ નહીં દેખાયું હોય? જો આ બોર્ડ તાત્કાલિક ધોરણે ત્યાંથી હટાવવામાં નહીં આવે યા તો ચોક્કસ માહિતી આપતું બોર્ડ નહીં મૂકવામાં આવે તો અકસ્માત સર્જાશે અને તેની જવાબદારી ચોક્કસ આરએનબી વિભાગની રહેશે। કારણ કે ત્યાં આગળથી હજારોની સંખ્યામાં લોકો દર્શનાર્થે પહોંચતા હોય છે ડાકોર। ગઈકાલે જ પૂનમ ગઈ છે અને આજે પણ એટલું જ પબ્લિક ડાકોરમાં દેખાઈ રહ્યું છે। ત્યારે આ સાઇન બોર્ડના કારણે જો અકસ્માત સર્જાશે તો તેની જવાબદારી ચોક્કસ આરએનબી વિભાગની રહેશે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।